રામ, હર હર મહાદેવ, રાધે કૃષ્ણ। અમારો નવો વ્લોગ આવી ગયો છે મહુવા। રક્તદાન કરવા જઈએ છીએ અમે ત્રણેય મિત્રો। હવે રક્તદાન કરવા પહોંચી ગયા છીએ। મારો મિત્ર સુઈ ગયો છે રક્તદાન કરવા, પણ ઈચ્છા થઈ હતી કે હું પણ લોહી દાન કરું, પણ અહીંયા પણ મારી બોડી તો જુઓ, મારી બોડી જોઈ શકો છો જે મારે પણ લોહીની જરૂર છે, પણ મારો ભાઈબંધ લોહી દેવા સુઈ ગયો છે। પણ અહીંયા ડોક્ટરને જોઈને તો એ તો બી જ ગયો। ડોક્ટરની હાથમાં તો કવડી મોટી સોય હતી। સોય જોઈને તો મારો ભાઈબંધ ડરી ગયો અને મને પકડી લીધો કે હાલો ભાઈ ઘરે ભાગવી, આવું કઈ ન ધંધા કરાય। સડવાનું શરૂ કરી દીધું અને હાથમાં આપી દીધો દડો અને હબાસિંહભાઈ શરૂ કર્યા ભાઈ દડો। સામેથી આવ્યા વિપુલસિંહ કે મને આમાં ફેર છે, રેવા જો ઘડી। ડોક્ટર કહે કે તમારી બોડી તો માપવા જો, આની બોડી જોઈ લે તો બધાની જેમ બધા ભાગી જાય। લોહી જોતું હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો। તો વિડીયોને લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ તો કરી દો। જોઈ શકો છો કે હોસ્પિટલમાં બંને લોકો રક્તદાન કરી તૈયાર છે। જો આ જો કેમ કરે, લોકો હોસ્પિટલમાં પણ મોજ કરે, જો તો ખરી। તો મને એમ થયું કે સાલને અંદર જાવ તો હું જો અંદર જોવા કે અંદર હું થાય છે। તો ઓલા ભાઈ ત્યાં કાંક કરતા હતા, મને તો શું ખબર શું કરતા હોય। અંદર ગયો ત્યાં તો આમ લોહી હતું ને આમ લોહી હતું ને, હું કહું આ છે હું જોવા તો જવા દે। તો એ ભાઈ મને કે આ બધું કે લોહી બેકમાં પાર્સલ થાય કે ભાઈ ચેક કરતા હતા કે કયું કયું લોહી છે। તે હું તો આ લોહી જોઈને ચક્કર આવી જાય। એ ભાઈને કઈ થતું નહીં હોય। જો તો ખરી કેટલા બધા લોહી પ્રકારના છે। આપણે તમારે કયું લોહી છે એ કોમેન્ટમાં જરૂર બતાવજો। મારે તો એ પોઝિટિવ છે હો ભાઈ। છે બ્લડ મૂકવાની બેંક। હોસ્પિટલનું કામ થયું પૂરું અને પછી આખા મોવામાં રેખડા પાણીપુરી ખાધી અને પછી ઘર તરફ વળ્યા। અહીંયા જોઈ તો વરસાદ તો કાંઈ હોય નહીં। માં જતા હતા તો મોજ ઓર મસ્તી કરતા કરતા જતા હતા। જો ની અમારી હિતેશભાઈ શું કરે છે અમારી મહુવાની જ્ઞાન મંજૂરીની સ્કૂલ, તે અમારો 4 લાઈન રોડ જે સોમનાથ સુધી પુગાડે છે। અને આ દેવપ્રયાગ ને દેવરિયા આવ્યું છે હજી તો, પછી મારું ગામે તમને બતાવું। દેવરિયાનો 5G ટાવર કોઈ દી જોયો નહીં હોય એટલે મારે દેખાડવો પડે। એમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જરૂર બતાવજો। અમારા ગામમાં જોવા વરસાદ જ નથી કાંઈ, આગળ જઈને મેળવી। અમારા ગામમાં ભૂગી ગયા છીએ। હવે અમે મહાદેવના મંદિરે જઈએ છીએ। તો હવે મહાદેવના મંદિરે મળીએ। છે અમારા ગામનું મહરીનાથ મહાદેવનું મંદિર, ગામનું મંદિર। હવે તમને જોવા લઈ જાવ અંદર ગયા તો બાપુએ કીધું કે 10 મિનિટની વાર છે આરતીની। તા અમે બધા દર્શન કર્યા, વ્યૂ લીધા અને બધા જો છોકરા કેમ રમે છે। ટાઈમ થાય એ પહેલા અમે આખું મંદિર દેખાડી દઈએ। જો અમારું મંદિર। જાય તો ત્યાં કંઈક છોકરા રમતા હતા। લેવા જઈએ આરતી। વિડીયોને લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો।